Well, now this time is very good, boss. Excellent, we can say. સેલેરી વાલે કે લીએ તો અચ્છા अच्छा है તો ફરક શું સાહેબ, જેને જે લાગતું હોય એને ફરક પડે. આપણને વધારે એવું લેવું દેવું નહીં બજેટથી કંઈ. હા, બજેટ જોયું થોડું ઘણું ઉપરથી જોયું છે. નમસ્કાર VTV Gujarati.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ. બજેટ રજૂ થઈ ગયું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ બજેટમાં કંઈક ખાસ હશે અને આમ જોવા જઈએ તો કંઈક ખાસ પણ છે પણ ખરા. હવે 12 લાખ સુધી તમારી જો ઇન્કમ હશે તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે કે જે આ બજેટમાં સમજવા જેવી હતી. હવે આ બજેટને લઈને લોકો શું વિચારી રહ્યા છે, લોકોનું શું મંતવ્ય છે, શું ખરેખર આ બજેટ એમના પ્રમાણે હતું કે નહોતું, એ જાણીશું આપણે આજના વિડીયોમાં. તો ચાલો આપણે લોકોને જ પૂછીએ કે એમનો શું અભિપ્રાય છે. તમે બજેટ જોયું જ નથી તો તમને બજેટથી ફરક પડે છે? જોયા વગર કે ના કોઈ ચાલો એક સમાચાર તમને કીધું 12 લાખ સુધી હવે કોઈ ટેક્સ નહીં હોય. અત્યાર સુધી 7 લાખ સુધી હતો 10%, હવે એ વધી ગયું છે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં. આનાથી તમને ફરક પડવાનો હવે? ફરક તો મતલબ પડશે થોડું ઘણું, વધારે નહીં. સેલરીમાં તો થોડો ઘણો રહેશે ફરક. બરાબર. એ તો ફરક તો પડે ને સાહેબ. અમારા લોકો માટે સારું થઈ જાય લોન આપવા માટે. 12 લાખ સુધી ટેક્સ ના ભરતા હોય, રિટર્ન વધારે ભરે એટલે અમે લોકો આરામથી લોન આપી શકીએ. मिडिल क्लास को फ़ायदा यही होगा कि दे विल हैव हायर इनकम फॉर डिस्पोजल एट देयर एंड. हाँ, तो 12 लाख तक का जो रिबेट एक तरह से दिया है, उससे क्या होगा भाई, जो भी इनकी जो सेविंग होगी मंथली, उससे कहीं ना कहीं मतलब इनकम का फ्लो होगा. कहीं ना कहीं दे कैन बाय और दे कैन इन्वेस्ट इन शेयर मार्केट वगैरह फंड्स वगैरह में. तो अल्टीमेटली मतलब मनी का फ्लो बनता रहेगा. और आई थिंक मतलब दिस माई ओपिनियन कि जो सेंसेक्स मतलब कल को मतलब आने टाइम में सेंसेक्स भी बहुत अच्छा हाई जाएगा. हाँ 12 लाख तक हो गया, थोड़ा रिलीफ मिलेगा जो मिडिल क्लास वाले हैं. 12 लाख टू 12 लाख के ऊपर जो 10% है ना, उसका जो लिमिट है ना वो जो 12 लाख से 15 लाख तक 5% करना चाहिए और 15 के ऊपर 10% जाना चाहिए तो थोड़ा रिलीफ रहेगा. हाँ, क्योंकि क्या एग्जम्पशन तो कुछ है ही नहीं जो न्यू टैक्स रिजीम में. ટેક્સ એક જ હોવો જોઈએ. આટલા બધા ટેક્સીસમાં આપણા જેવી માણસો, આપણા જેવા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. ટેક્સ એક જ હોય તો વધારે સારું છે કે ભાઈ એકવાર આપ્યું પતી ગયું, બાકીના પૈસા મને ક્યાં સેટ કરવા ખબર પડે. એક્સપેક્ટેશન તો આ જ હતી કે ટેક્સ ઉપર કંઈ રિબેટ મળી જાય ને એ મળી ગઈ, એ અમારા માટે સારું છે. બરાબર. બજેટથી તમને કઈ ફરક પડવાનો છે? અમે સ્લેબમાં આવતા નથી, બાકી પહેલા ફરક પડવાનો હતો જે સ્લેબ ચેન્જ થયો એના કારણે હવે કોઈ ફરક નહીં પડે અને ઘણું સારું બજેટ આવ્યું. અચ્છા, ઘણું સારું આવ્યું છે. અચ્છા, મિડલ ક્લાસ માટે હવે કઈ ફાયદો દેખાય છે? ઘણો ફાયદો છે. જે અમારા ટેક્સ સ્લેબમાં જે 7.5 લાખ પ્લસ થતું જે ફેમિલીમાં જે અમારા બતાવતા હતા જેમની ઇન્કમ, એના કારણે સ્લેબ ચેન્જ થયો એટલે ઘણો ફાયદો થશે. કશું નથી હોતું તો મતલબ જે હોય છે ગરીબ માટે હોય છે કાં તો હાયર લેવલ માટે હોય છે, વચ્ચે કંઈ નહીં. અચ્છા, બરાબર. અને મિડલ ક્લાસની અગર વાત કરીએ આપણે તો અત્યારે ફોન સસ્તા થયા છે. આરે જે ફોન તમે 5 વર્ષે કે 3 વર્ષે એક લેવાનો ને, દર વર્ષે નહીં લેવાનો ને. બરાબર. આમાં તો જો જનતા ઉપર છે ડિપેન્ડ કે કોનું છે. મિડલ ક્લાસમાં અમુકને સારું બી છે, અમુકને ખરાબ બી છે. બીજી વસ્તુ કે અમુક ધંધાવાળા માણસો છે એને એક સાથે 4 રિટર્નનું બી કરી દીધું છે. એ વસ્તુ સારામાં સારું છે, કારણ કે એક સાથે 4 રિટર્ન ભરી શકે એ વસ્તુ એના બેનિફિટ છે. કોઈ બી લોન માટે અને એમાં એને સારા માટે કામ થાય. હા, શરૂઆત એવી કરવામાં આવે છે કે મિડિલ ક્લાસ માટે શરૂ કરીશું, પણ હોય છે થોડું ઘણું, નોટ અપ ટુ ધ માર્ક. ના, મીડિયમ ક્લાસ માટે થોડુંક દર વખતે કહેવામાં આવે છે એ વસ્તુ પોઈન્ટ છે કે દર વખતે કહે છે પણ મળતું. મિડલ ક્લાસ માટે સેલેરી પર્સન માટે આ વખત સારું છે. પહેલાં થોડું ટફ હતું, હમણાં 12 લાખ કરી દીધું, પહેલું 7 લાખ હતું. સારું છે, મિડલ ક્લાસ માટે સારું થયું કે જે ટેક્સ માટે જે રિબેટ મળી જાય. કેમ કે એક તો ઇન્કમ નાની હોય બરાબર, અને એમાં બી પછી ટેક્સ લાગી જાય એટલે પછી એ જે 80,000 રૂપિયાનું જે તમને બેનિફિટ મળ્યું છે એ સારું છે મિડલ ક્લાસ માટે. પડે ને, પડે 100% પડે. એક કારણ બતાવી દો. ટેક્સ જ છે એના સિવાય બીજું કોઈ અત્યારે તો આવતું નથી મગજમાં. पहले जो कांग्रेस की सरकार थी, अभी बीजेपी की सरकार है. ठीक है, वैसे तो 5 साल ज्यादा हो गई, तीसरी बार टर्म है ये. फर्क क्या है? बहुत अंतर है. कांग्रेस की सोच में बहुत अंतर है. ये 12 लाख की इनकम जो एग्जीक्यूट की है ना, जो कांग्रेस ही होती तो बेहोश हो जाते इतना. कांग्रेस जब लास्ट छोड़ा तब 2 लाख की थी. हाँ, ये बेहोश हो जाते अभी अगर 12 लाख सुन करके. उसने तो वॉक आउट ही कर लिया. कर ही नहीं सकते वो लोग. इतना उनका थॉट प्रोसेस ही नहीं है कि इतना सब बेनिफिट दें. उनका तो थॉट प्रोसेस ही नहीं है. दे डोंट हैव एनी काइंड ऑफ विजन क्या होना चाहिए, हाउ टू टेक इट फॉरवर्ड. दे डोंट हैव एनी विजन. देखिए, कांग्रेस की सरकार के टाइम पे उतना डेवलपमेंट नहीं था. अभी डेवलपमेंट सबको दिख रहा है और वो सभी फील कर रहे हैं, चाहे यंग हो, चाहे ओल्ड हो, या फिर हमारे पुराने भी बुजुर्ग लोग हों, वो भी फील कर रहे हैं. अब पूरी दुनिया देख रही है कि देश कैसे आगे बढ़ रहा है.
अभी क्या सरकार जो है थोड़ा डेवलपमेंट के ऊपर ज्यादा जोर दे रहा है, कांग्रेस भी दिया क्योंकि शुरू तो कांग्रेस ही किया, आज जो देख रहे हो आप शुरू कांग्रेस किया, अभी ये लोग तो उसको आगे लेके जा रहा है। હા એ વસ્તુ છે, ભાજપના સરકારમાં ફરક પડ્યો છે, સારું છે. જે રોડ સ્ટ્રક્ચર છે, બીજી બધું જે ઓનલાઈન જે વસ્તુ મળવી જોઈએ છે એ વસ્તુ કોંગ્રેસ રાજમાં શું હતું કે ફરજી કે ભાઈ આટલાનું થયું, પણ જે વસ્તુ હતું નહીં, અત્યારે ઓનલાઈન બધાના જે ઘરો બને છે બધું પોતાના ઘરમાં જે પોતાના એકાઉન્ટમાં પૈસા આવે છે, તો એ વસ્તુ ભાજપ સરકારમાં સારી છે. હમણાં સુધી મેં જોયું ત્યાં સુધી ભાજપની સરકારે સારું કર્યું છે. ના એ સારું જ કરે છે એકચ્યુઅલીમાં, કેમ કે જે હમણાંનું બજેટ જે જોયું એ જોઈને તો એવું લાગે છે કે સારું કરે છે હમણાં. नहीं, सरकार को तो टिकना ही है बॉस, इसमें कोई डाउट नहीं है, बिकॉज दे हैव विजन बॉस. अभी ये देखना है ये जो टैक्स से जो पैसा आता है इसको कोई और भी इसमें खर्चा नहीं होना चाहिए, जिसमें खर्चा नहीं होना चाहिए उसमें टैक्स का खर्चा कर रहे हैं वो नहीं होना चाहिए. टैक्स अगर बराबर डेवलपमेंट के लिए खर्चा हो रहा है तो टैक्स होना चाहिए. आपको क्या लगता है कि कहाँ तक टैक्स होना ही नहीं चाहिए? 12 लाख तक जो बोला है उतना तक होना ही नहीं चाहिए, क्योंकि क्या आजकल एक्सपेंडिचर इतना बढ़ गया है लोगों का, मतलब अर्न करता है उससे मतलब 100 रुपीज अर्न करता रहेगा सामने वाला तो मोर देन 80 रुपीज स्पेंड, 80 रुपीज आर स्पेंडिंग ईच एंड एवरी टाइप्स ऑफ एक्सपेंडिचर, शॉपिंग, हाउसिंग, रेंट, फेयर, रोड फेयर, एवरीथिंग, जनरल एक्सपेंसेस. 80% spending only saving 20%, and that 20% they are going our personal expenditure. So in my opinion more than up to 12 lakhs there is required exemption. अच्छा, जितनी भी बार बजट पेश होता है, स्पेशली 8 बार नरेंद्र मोदी की सरकार में बजट पेश हुआ, ठीक है, सबसे अच्छा बजट कौन सा लगा? आपने तो इतने सारे बजट देख लिए होंगे. So all budgets are good for the, if we look at from the India's point of view, है ना, the capital spend which government is putting in their budget, that is phenomenal. और उसके जो results है ना हम देख ही रहे हैं, आ ही रहे हैं जो continuously. Economy is growing like anything. 7 लाख रुपए 8 लाख रुपए महीना कमाते हैं, फिर 9 लाख रुपए समथिंग उनका हाइक बढ़ता है, 10% 15% इस हिसाब से जाता है. थोड़ा सा हाइक मिलता है वो गवर्नमेंट ले जाती है, घर पे कुछ नहीं बचता है. જે રિલીફ્સ મળે છે ઇન કેસ થોડી એ ઇન્ફ્લેશન ઇટ્સ અપ. કાલે જ મેં એક રિપોર્ટ ફોલો કર્યો, ગવર્મેન્ટ બોડીનો રિપોર્ટ હતો કે કંપનીઝ આર મેકિંગ પ્રોફિટ્સ બટ એમ્પ્લોયનો ગ્રોથ સ્ટેગ્નન્ટ થઈ ગયો છે થોડો ઘણી હદ સુધી. एक्चुअली न्यू जो रिजीम है उसके अंदर थोड़ा बेनिफिट देना चाहिए. हाँ वो बहुत कम है. એક તો સેલેરીમાં જે આપ્યું હોય કે 12 લાખ ઉપરથી ટેક્સ નહીં લાગે એ થોડુંક બરાબર છે. બીજું કાંઈ તો ખાસ જો ખેડૂતો માટે જે ઓલું 5 લાખનું ક્રેડિટ કાર્ડનું રાખ્યું હોય એ બી સારું હોય. ખાલી એક જ વસ્તુ ખબર છે કે 12 લાખથી નીચેના એ લોકોને ટેક્સ ઝીરો કર્યો છે, બટ એમાં બી કંઈક કન્ડિશન છે કે રિચાઇમ કરીને એવું કંઈક આવે છે જે અલગ એવું કંઈક છે, સો એનું નોલેજ એટલું બધું નથી. આ બજેટમાં અમને અમારા માટે ફાયદો દેખાયો છે 12 લાખથી. હા એ જે થયું એના કારણે. આખરે આખો વિડીયો તમે જોઈ જ લીધો હશે અને તમે જોઈ લીધું હશે કે લોકોનું શું મંતવ્ય છે, લોકો શું માની રહ્યા છે આ બજેટ વિશે, લોકો શું વિચારી રહ્યા છે કે આ બજેટ એમના માટે કેવું હશે. પરંતુ આ બજેટ તમારા માટે કેવું રહ્યું અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આ બજેટ શું તમને કંઈ ફરક પાડે છે કે નહીં એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે VTV Gujarati.com ને અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.